તો અમદાવાદમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ મુદ્દે સર્વે કરવામાં આવશે। એએમસીના અધિકારીઓ નહીં, ગાંધીનગર આઈઆઈટી સર્વે કરશે। મસમોટા પગારદાર અધિકારીઓ છતાં કેન્દ્રીય એજન્સી સર્વે કરશે। આ સર્વે કામગીરી માટે એએમસી ₹12 લાખનો ખર્ચ કરશે। મીડિયાના પ્રશ્નોના વોટર સપ્લાયર ચેરમેનના ગોળ જવાબ આપ્યા હતા। તો શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ પ્રજાના પૈસાનું આંધણ નાખવામાં આવે છે। કરોડોનો ખર્ચ કરવા છતાં પાણી ભરાવાની સમસ્યા હર વર્ષ સામે આવતી રહે છે। તો મહત્વનું છે કે એએમસીની વોટર સપ્લાય અને સુએજ કમિટીની બેઠકમાં શહેરમાં સર્જાયેલી વરસાદી પાણી ભરાવાની સમસ્યા મામલે ભાજપના સભ્યોએ અધિકારીઓને આડે હાથ લીધા હતા, જે બાદ વોટર સપ્લાયર ચેરમેનને પત્રકારોએ સવાલ પૂછ્યા હતા। એએમસીમાં મોટા પગારદાર અધિકારીઓ હોવા છતાં કેમ 12 લાખ ખર્ચ કરી અને કેન્દ્રીય એજન્સી પાસે સર્વે કરાવવો પડે છે? તો ચેરમેને આ પ્રશ્નોનો ગોળ જવાબ આપ્યો હતો। અમદાવાદ મહાનગરમાં ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી ભરાય છે એના લાંબા ગાળાના જે આયોજનો છે એ બી હાથ ઉપર લીધા છે। તે ઉપરાંત બી જે સ્ટ્રોમ વોટરની લાઈનો અમુક જગ્યાએ જ્યાં નથી, નવા વિસ્તારો બી જે લીધા છે, જે ભળ્યા છે કોર્પોરેશનમાં, ત્યાં ગાડી બી જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક હોય એ નાખવા માટેનું આયોજન કરવા માટે આપણે આઈઆઈટી ગાંધીનગરની સાથે ટાઈઅપ કર્યું છે। આપણે એને કામ આપવાના છીએ। એટલે અમદાવાદમાં જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે, તો એ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે। સાચી વાત છે, પણ આખા જે નેટવર્કની વાત જે છે, સ્ટ્રોમ વોટરનું નેટવર્ક, એ સ્ટ્રોમ વોટરનું નેટવર્ક જે છે એ આખું દરેક વિસ્તારનું જે ભૌગોલિક પરિસ્થિતિ હોય છે અલગ હોય છે। એટલે એકબીજાની સાથે સંયુક્ત રીતે થતું હોય છે। એટલે કેટલાની લાઈન નાખવી, કેવી રીતે નાખવી, એક વોર્ડની વાત નથી, આખા અમદાવાદનું સર્વે કરીને અને આખું આ જે નેટવર્ક કરવાનું છે એ આખું આઈઆઈટી ગાંધીનગર આખું સર્વે કરીને આપણને આપવાનું છે।